હેલો મિત્રો, તમે જોઈ શકો છો આજના આપણા નવા બ્લોગની અંદર આપણે આજે મળી ગયા છે કમલેશભાઈને, અને કમલેશભાઈ પણ એમની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગે છે બ્લોગની. તો મિત્રો એમને આપણે કહીએ કે માણસો શું બોલશે એનાથી આપણે કંઈ મતલબ નહીં, આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે કે નહીં? છે કે નહીં? છે. આપણે વિડીયો જોઈએ, વિડીયો કેવો આવ્યો છે આપણે જોઈએ જેવો વિડીયો ઉતર્યો એટલે ફ્રન્ટ કેમેરા તો ઉતારવા આજે વિડીયો પાછળનો કેમેરા ઉતારવાનો આમ રાખવાનું આમ સેલ્ફી બનાવ્યો. મને આવડતી મેં નવી ચેનલ ચાલુ કરી છે, મને કોઈ આવડતું નહીં, કાલે જ ચેનલ ચાલુ કરી છે. આપણે નવું ચેનલ ચાલુ કરીએ તો આપણી ભૂલો થાય, ભૂલો તો રહેવાની છે, અને માણસો આપણે હસવાની ભૂલોના કારણે આપણે એવી ટેન્શન ના લેવાનું. માણસો પીઠ પાછળ શું બોલે આપણે કશું ધ્યાન રાખવાનું, આપણે આપણા કામ પર ફોકસ કરવાનો, અને આપણે ધીમે ધીમે પગથિયે ચડતું રહેવાનું, તો આપણને સફળતા મળશે. માણસો ગમે તે કે માણસો આજુબાજુ હોય ગમે તે બોલવાના છે, આપણે એના ઉપર કોઈ ધ્યાન ના રાખવાનું, આપણે ચેનલ ચાલુ જ રાખવાની, આપણે વિડીયો બનાવવાના, આપણું કામ ચાલુ રાખવાનું. રેડી? આપણે હવે તમારી ચેનલ બનાવવાની છે કે નહીં? પાક્કું? તો બનાવી દીધું. રેડી? હેલો મિત્રો, તો આ ભાઈને આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે. તો મિત્રો આ ભાઈ છે ને કેમેરા આગળ બોલી શકે છે, પણ પોસ્ટ પર તો બહુ ડરે છે. કે એમને એક ડર છે એમના અંદર, અહીંયાનો ડર છે. કે ડર એવો છે કે આપણા સમાજના માણસો શું વિચારશે, શું બોલશે એમના પીઠ પાછળ, કે એમનો વિડીયો જોઈને એમને ગાંડો સમજશે, એના કારણે આ ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ નથી કરતા. એમને યુટ્યુબ ચેનલ એમને સ્ટ્રગલ બહુ કરવું છે, પણ મિત્રો આ બહુ ડરે છે ભાઈ. એમને આજે હું કહું છું કે તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો, પીઠ પાછળ માણસો ગમે તે બોલે, આપણે એવું વિચારવાનું નહીં, ને આપણે આપણું સ્ટ્રગલ ચાલુ રાખવાનું છે. તમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે ને? હા, તો આપણે પછી ડરવાનું નહીં, અને યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો ડર્યા વગર. આપણે હવે આ ભાઈઓનો બધાના મિત્રોનો સપોર્ટની જરૂર છે. તમે શું કહેવા માંગો છો? હલો મિત્રો, મારે બી યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની તમારા સપોર્ટની બહુ જરૂર છે. કોમેન્ટમાં જરૂર બતાવો.